આપણે ત્રીજું ચેપ્ટર શરૂ કરીએ છીએ ત્રિકોણમિતીય વિધેયો ધોરણ 11 સાયન્સમાં મેથ્સમાં. એમાં સૌથી પહેલાં આવે છે ખૂણા. બરાબર? તો ખૂણા એટલે આરંભ બિંદુ અને અંત્ય બિંદુ, એની વચ્ચેનું જે માપ છે એને કહેવાય છે ખૂણો. એટલે ખૂણાનું માપ એટલે પ્રારંભિક બાજુથી અંત્ય બિંદુ સુધીના પરિભ્રમણનું માપ. બરાબર? અહીંયા છે અને આપણે ચાલીને અહીંયા જઈએ તો આ બે આપણું આરંભ બિંદુ થયું અને અંત્ય બિંદુ થયું, તો એના વચ્ચેનો જે ખૂણો છે એનો વચ્ચેનું જે માપ છે પરિભ્રમણનું એને કહેવાય છે ખૂણો. ધારો કે આ શિરોબિંદુ છે, અહીંયા આપણે ઊભા છે, આપણું આરંભ બિંદુ થયું અને ચાલીને અહીંયા પહોંચીએ છીએ તો આપણું અંત્ય બિંદુ થયું. તો આ બંને વચ્ચેનું જે પરિભ્રમણનું માપ છે એને ખૂણો કહેવાય છે. ખૂણાને થીટા વડે દર્શાવે છે. હવે ધારો કે પ્રારંભ બિંદુ આમ છે અને આપણે આમ નીચેની સાઈડ જઈએ છીએ તો આ આપણો ખૂણો થયો. બરાબર? આપણું પ્રારંભિક બિંદુ અને આ અંત્ય બિંદુ, તો આ ખૂણો થશે. હવે આ જે છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જશે. આ ખૂણો છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો ખૂણાનું માપ ધન હોય. અને જો ખૂણો છે એ ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ, પરિભ્રમણ આપણે ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ તો ખૂણો ઋણ થશે. બરાબર? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈએ તો ધન અને ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ તો ઋણ. એ યાદ રાખજો. પછી ખૂણાનું માપ જે છે, આ ખૂણાનું માપ એ શોધવા માટે બે રીત છે, અંશ માપ અને રેડિયન માપ. બરાબર? અંશ માપ અને રેડિયન. તો અંશ માપ એટલે શું? તો એક અંશ કોને કહેવાય એની આ વ્યાખ્યા છે. જો પ્રારંભિક બાજુથી અંત્ય બિંદુ સુધીનું પરિભ્રમણ એક પરિભ્રમણના 1/360 માં ભાગનું હોય તો તેથી બનતા ખૂણાનું માપ 1 અંશ છે તેમ કહેવાય. હવે આપણે આમ આખું આ જે સર્કલ પૂરું કરીએ, આપણો એક્સ અક્ષ અને આ વાય અક્ષ, તો અહીંથી ફરવાનું શરૂ કરીએ છીએ આ 0 અંશ. પછી આમ તમે આવો, આવી રીતના આખું ચક્કર પૂરું કરો એટલે 360 અંશ થાય. બરાબર? તો 360 નો 1/360મો ભાગ એટલે 1 અંશ. આખો 360 ભાગ. બરાબર? તો એનો 1/360મો ભાગ એટલે શું કહેવાય છે? 1 અંશ. આખું જે છે 360 અંશ અને રેડિયન એટલે 2π થાય. પાઈ એટલે 180 ગુણ્યા 2 એટલે 360 અંશ. એક ચક્કર પૂરું કરો, અહીંથી ફરવાની શરૂઆત થાય છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈએ તો અહીંયા 0 અંશ, પછી 30 અંશ, 45 અંશ, અહીં 90 અંશ આવે, અહીંયા 180 આવે, 270 આવે અને 360 આવે. અહીંથી આમ ફરવાની શરૂઆત થાય છે. આ 0 અંશ થાય, પછી અહીં 90 અંશ થશે, અહીંયા 180 અંશ થશે, અહીંયા 270 અંશ અને એક આખું ચક્કર પૂરું કરો એટલે 360 અંશ થાય. બરાબર? તો પ્રારંભિક બાજુથી અંત્ય બિંદુ સુધીના પરિભ્રમણ એક પરિભ્રમણના 1/360માં ભાગનું હોય તો તેથી બનતા ખૂણાનું માપ 1 અંશ છે તેમ કહેવાય. હવે 1 અંશ છે એનો જે 60મો ભાગ છે એને 1 મિનિટ કહેવાય. 1 અંશના 60મા ભાગને 1 મિનિટ કહેવાય અને 1 મિનિટ એટલે 1ની ઉપર એક વખત ડેશ કરવાનો. અને 1 મિનિટના 60માં 1 અંશનો 60મો ભાગ એટલે 1 મિનિટ અને 1 મિનિટનો 60મો ભાગ એટલે 1 સેકન્ડ. બરાબર? 1 મિનિટના 60ના ભાગને 1 સેકન્ડ કહેવાય છે અને સેકન્ડ માટે 2 ડેશ કરવાના છે. તો 1 અંશ એટલે 60 મિનિટ અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 1 અંશ એટલે 60 મિનિટ અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. આ યાદ રાખજો. પછી આ અંશની ચર્ચા થઈ. હવે આવે છે રેડિયન માપ. રેડિયન માપ એટલે આ જે વર્તુળ છે ને એ એકમ ત્રિજ્યા વાળું, એટલે એની ત્રિજ્યા 1 એકમ છે. એટલે આ r બરાબર 1, આ એની ત્રિજ્યા છે 1 એકમ, આ પણ એની ત્રિજ્યા છે 1 એકમ. અને આ ચાપ છે, આ AB છે, ચાપ છે, એની પણ માપ 1 એકમ છે. એકમ વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈ વાળા ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન કહે છે. આ જે છે એકમ વર્તુળ, એનું કેન્દ્ર, આ જે ચાપ છે એ આ જે ખૂણો બનાવે છે એને કહેવાય છે 1 રેડિયન. એની ત્રિજ્યા એકમ છે, ચાપની લંબાઈ પણ 1 એકમ છે.
એટલે એકમ વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈવાળા ચાપથી બનતા ખૂણાનું માપ 1 રેડિયન છે એમ કહેવાય. 1 રેડિયનને એકની ઉપર r લખાય અથવા એકની ઉપર c લખાય છે. વ્યાપક રીતે r એકમ ત્રિજ્યાવાળા વર્તુળમાં r લંબાઈના ચાપ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ 1 રેડિયન છે તેમ કહેવાય. હવે આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. r ત્રિજ્યાવાળા વર્તુળમાં l લંબાઈનો ચાપ કેન્દ્ર આગળ થીટા રેડિયનનો ખૂણો બનાવે તો થીટા બરાબર l/r. બરાબર. ધારો કે આ વર્તુળ છે, વર્તુળ બરાબર, r ત્રિજ્યાવાળું વર્તુળ એટલે આની જે ત્રિજ્યા છે એ r છે. બરાબર છે. આની ત્રિજ્યા r છે. OA બરાબર પણ r અને OB બરાબર પણ r. l લંબાઈની ચાપ, ધારો કે આ AB એ ચાપ છે, એની લંબાઈ છે l. l લંબાઈનો ચાપ કેન્દ્ર આગળ થીટા બરાબર રેડિયનનો ખૂણો બનાવે તો થીટા બરાબર શું થાય તો l/r. એટલે આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે, થીટા બરાબર l/r. હવે 1 રેડિયન બરાબર શું થાય તો 180° / અને એની એપ્રોક્સિમેટ વેલ્યુ થાય છે 57°16'. લગભગ કિંમત છે. 1 એટલે π/180 રેડિયન અને એટલે એની એપ્રોક્સિમેટ કિંમત છે 0.01746. બરાબર. આ ક્યારેક MCQ માં પૂછાય છે એટલે આ કિંમત યાદ રાખવાની છે. હવે આપણે અંશ માપ અને રેડિયન માપ, બરાબર, તો એમાં શું છે એનું આપણે જોઈએ. અંશ માપ અને અહીંયા રેડિયન માપ. થીટા અંશ અને આ થીટા રેડિયન માં આવશે. બરાબર. તો 0° તો એનું રેડિયન માપ 0 થાય. પછી 30° તો 30° એટલે π/6 થાય. પછી 45° એટલે π/4 થાય. 60° એટલે π/3 થાય. પછી 90° એટલે π/2 થાય. બરાબર. 180°, 90 પછી આવશે 290°, 180°, બરાબર છે. 180° એટલે π. પછી આવશે 270° એટલે 3π/2 અને 360° એટલે 2π. આપણું આ એક ચક્કર પૂરું થયું. બરાબર. ઉપર અંશ માપ છે અને નીચે રેડિયન માપ છે. અંશને રેડિયનમાં ફેરવવું હોય તો π/180 વડે ગુણવાનું. બરાબર છે. અંશ અને રેડિયન માપમાં ફેરવવાનું સૂત્ર લખી દઉં છું. અંશમાંથી રેડિયનમાં અને રેડિયનમાંથી અંશમાં. બરાબર છે. એટલે અંશ અને રેડિયન માપનું સૂત્ર, એટલે આ સૂત્રની રીતે યાદ રાખજો. અંશમાંથી રેડિયનમાં ફેરવવું હોય એનું સૂત્ર છે રેડિયનમાં બરાબર π/180 ગુણ્યા અંશમાં. એટલે તમને અંશ માપ આપ્યું છે અને તમારે રેડિયનમાં ફેરવવું છે તો એનું સૂત્ર આ છે. ધારો કે મને 30° આપ્યા છે અને મારે રેડિયનમાં ફેરવવું છે તો π/180 ગુણ્યા 30. તો અહીં 3 × 6 = 18 એટલે π/6. બરાબર. હવે એ જ રીતના અંશમાં તમને રેડિયન માપ આપ્યું છે અને અંશમાં ફેરવવું છે તો 180/π ગુણ્યા રેડિયનમાં. તો આ સૂત્ર યાદ રાખજો. અંશમાંથી રેડિયનમાં ફેરવવાનું સૂત્ર રેડિયન માપ બરાબર π/180 ગુણ્યા અંશ માપ અને અંશ માપ બરાબર 180/π ગુણ્યા રેડિયન માપ. તો આ પહેલો જે દાખલો છે આપણી એક્સરસાઇઝનો, એમાં અંશમાંથી રેડિયનમાં અને રેડિયનમાંથી અંશમાં ફેરવવાનો જે દાખલો છે આપણે જોઈએ. પહેલો દાખલો છે રેડિયન માપમાં ફેરવવાનું છે, અંશ માપ આપ્યું છે. પહેલો દાખલો, અંશ માપને રેડિયનમાં ફેરવો.
અંશ માપને રેડિયન માપમાં ફેરવો. પહેલું આપ્યું છે 25 અંશ. આપણે જે આપ્યું છે એને થીટા કહી દઈશું. થીટા બરાબર 25 અંશ. હવે આપણે રેડિયનમાં ફેરવવાનું છે, તો રેડિયનમાં બરાબર π/180 ગુણ્યા અંશમાં. તો π/180 ગુણ્યા 25. અંશમાં આપણું છે 25 અંશ, એટલે અહીંયા 25. બરાબર. છેદ ઉડાડો તો 5 × 25, 5 તરી 15 અને 30 રહેશે, એટલે 5 × 6 = 30. બરાબર. 5 અહીં છેદ ઉડાડશો તો 5 તરી 15, 18માંથી 15 જશે 30, એટલે 5 × 6 = 30. હવે છેદ ઉડતા નથી, તો આનો જવાબ આવશે 5π/36. બરાબર. આ કયું માપ થઈ ગયું? રેડિયનમાં. પછી બીજો છે, તમને અહીંયા આપ્યો છે બીજો સમ. થીટા બરાબર -47 અંશ અને 30 કળા, સોરી 30 મિનિટ. તો મિનિટને પહેલા અંશમાં ફેરવવાનું છે. બરાબર. -12 રાખીએ છીએ આપણે. આ 47 અંશ. બરાબર. આ મિનિટ છે, એને અંશમાં ફેરવવું હોય તો 60 વડે ભાગવાનું. 30 / 60 અંશ. તો માઇનસ અહીંયા 47 અંશ. બરાબર. અહીં વચ્ચે પ્લસ કરી દો. 30/60 એટલે 1/2 અંશ. તો હવે લસા લો. 47 દુ બરાબર 7 દુ 14, 4 દુ 8 94 વત્તા 1/2 અંશ એટલે 95/2 અંશ થશે. હવે આપણે આને શેમાં ફેરવવાનું છે? રેડિયનમાં. તો રેડિયનમાં બરાબર π/180. રેડિયનમાં બરાબર π/180 ગુણ્યા અંશમાં. તો આ -95/2. બરાબર. તો અહીંયા તમે છેદ ઉડાડો. 5 થશે, 5 અહીંયા આવશે 36, અહીંયા 5 × 1 = 5, 5 × 9 = 45. હવે છેદ ઉડતા નથી, માઇનસ સાઇન આગળ જશે. 19π અને 36 દુ 32. બરાબર. પછી ત્રીજો આપ્યો છે આપણને તમે અહીંયા પ્લસ પણ કરી શકો અને ઇન્ટુ કરીને પણ લઈ શકો છો. બરાબર. એટલે આને તમે ઇન્ટુમાં રાખો તો પણ ચાલે, તો પણ એ જવાબ આવશે 47 દુ. બરાબર. અને જે આવે એમાં અહીંયા 1 ઉમેરી દેજો. બરાબર. પછી બીજો છે 240 અંશ. બરાબર 240 અંશ. તો રેડિયનમાં બરાબર π/180 ગુણ્યા અંશમાપ. તો અંશમાપ છે 240, આ જતા રહેશે. 6 તરી 18 ને 6 ચોક 24, એટલે જવાબ આવશે 4π/3. અને ચોથો છે 520 અંશ. થીટા બરાબર. તો રેડિયનમાં બરાબર π/180 ગુણ્યા 520. બરાબર. તો આ જતા રહેશે. 2 × 2 = 18 અને 2 × 2 = 4, 2 × 26 = 52. હવે છે દોડશે નહીં, એટલે 26π/9. બરાબર. આ આપણે ફેરવ્યું અંશમાંથી રેડિયનમાં. હવે આવશે રેડિયનમાંથી અંશમાં. પહેલામાં અંશમાંથી રેડિયનમાં હતું, હવે રેડિયનમાંથી અંશમાં. તમને આપ્યું છે થીટા બરાબર 11/16.
હવે તમારે અંશમાં ફેરવવાનું છે, તો અંશમાં બરાબર 180/π ગુણ્યા રેડિયનમાં. તો 180/π, પાઈ એટલે 22/7 લઈ લેવાના છે. પાઈની કિંમત 22/7. તો 22/7 અને રેડિયન માપ એટલે 11/6. તો અહીંયા 11 દુ 22 થશે, 4 છેદ ઉડાડશો તો ચોકું ચોકું 16 અને 45. તો 45 ગુણ્યા 7 315/8 થશે. હવે તમારે આને ભાગવાના છે, તો આને ભાગશો તો 39 અને 3 શેષ વધશે, એટલે આને લખવાનું છે 39 × 3/8. તો આગળના જે પૂર્ણાંક કિંમત આવી એ અંશ અને બાકી રહ્યા એને 60 વડે ગુણવાના, એટલે 3/8 ગુણ્યા 60 મિનિટ. તો અહીંયા છેદ ઉડાડશો તો 4 દુ 8 અને 15 ચોક 60 એટલે 45/2 મિનિટ. તો પાછા અહીંયા ભાગો તો 22 દુ 44 ને 1 વધશે એટલે 22 × 1/2 મિનિટ. તો 22 મિનિટ અને 1/2 ગુણ્યા 60 કરવાનું, એ સેકન્ડ થશે. તો 1/2 ગુણ્યા 60 એટલે 30 સેકન્ડ. આ મેઇન રીત થઈ. હવે આનો તમે કેલ્સીથી ફટાફટ કરી શકો, તો એ હું રીત બતાવું છું. આટલે સુધી તો આપણે કરવું જ પડશે 315/8. તો તમે 315/8 કેલ્સીમાં કરશો એટલે 39.375 આવશે, બરાબર. તો 39 છે પોઈન્ટની આગળનું છે એ અંશ થઈ ગયા. હવે પોઈન્ટ પછીના વધારે ડિજિટ આવતા હોય તો આપણે 4 ડિજિટ જ લેવાના, અહીં તો 3 જ આવે છે. તો 0.375 ગુણ્યા 60 કરવાનો અને એ થઈ જશે તમારી મિનિટ. તો 0.375 ગુણ્યા 60 કરશો એટલે 22.5 થશે એ મિનિટ. તો એમાંય પાછું પોઈન્ટની આગળનું એ મિનિટમાં લઈ લેવાનું. પોઈન્ટ પછી જે બાકી રહ્યું એને ગુણ્યા 60 કરો એટલે 0.5 ગુણ્યા 60 એ તમારી થશે સેકન્ડ, એટલે 30 સેકન્ડ. તો કેલ્સીથી આ રીત ઇઝી પડશે, બરાબર. બીજું પણ મેં અહીં -4 છે, તો અંશમાં બરાબર 180/π ગુણ્યા -4, માઇનસ સાઇન બહાર લઈ લો. પાઈ એટલે 22/7 ગુણ્યા 4, છેદ ઉડાડ્યા છે તો બાકી રહે છે 25/20/11 અને એને ભાગશો તો આ જે રીત છે મેં બતાવી એ રીત છે, પણ પેલી કેલ્સીવાળી રીત તમને ઇઝી પડશે. 25/20/11 કરશો તો 229.0909 અંશ. તો પોઈન્ટની આગળ 229 છે અંશમાં જતા રહેશે અને 0.0909 ગુણ્યા 60 એ મિનિટમાં થશે. તો એનો ગુણાકાર 5 પોઈન્ટ સમથિંગ થશે. તો પોઈન્ટની આગળનું છે મિનિટમાં જશે, પોઈન્ટની પાછળનું છે ગુણ્યા 60 અને એ સેકન્ડમાં. તો 27 સેકન્ડ, બરાબર. આ રીત તમને ઇઝી પડશે. અને એના પછીનો જે થર્ડ અને ફોર્થ છે એ તો ઇઝીલી થઈ જાય એવા છે. થર્ડ બતાવી દઉં, ફોર્થ તમે કરી લેજો. થર્ડમાં આપ્યું છે તમને થીટા બરાબર 5π/3 અને તમારે શેમાં ફેરવવાનું છે? અંશમાં, બરાબર. તો અહીં પાઈ છે એટલે પાઈ સીધો ઉડી જ જશે. તો અંશમાં બરાબર 180/π ગુણ્યા રેડિયન માપ. તો આપણું રેડિયન માપ છે 5π/3. તો આ પાઈ ઉડી જશે. અહીં 3 × 6 = 18 એટલે 60 અને 6 × 5 = 30 એટલે 300 અંશ થશે, બરાબર. પેલો પણ એની ચોથો સમ પણ આ રીતે જ છે. તો આપણે પહેલો અને બીજો સમ કર્યો. હવે વધુ આગળ છે આવું જે ઉદાહરણ છે અંશમાંથી રેડિયનમાં અને રેડિયનમાંથી અંશમાં ફેરવો એ તમારે હોમવર્કમાં કરવાનું છે. અને આ જે મેં સૂત્રો લખાયા એ તમારે તૈયાર કરવાના છે. હવે આગળ હજી આપણે એક્સરસાઇઝમાં બાકી રહ્યા એ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું.